હંસરૂપી ભમરા ગુંજાર કરે છે, અર્થાત ત્યાં નાદનું ગુંજાર છે. ભમરા તો ક્યાંથી ત્યાં હોય, પણ તમે ને અમે બહારના આકારમાં સમજીએ. એટલે કબીર સાહેબ ફરમાવે છે, એ ધર્મદાસ, ત્યાંના હંસની શું વાત કરું, ત્યાંના હંસના નખ હોય એ મણિઓની જેમ ચમકે છે. મણિયત પ્રદીપિત થાય છે, પ્રકાશિત થાય છે. મણિયત, મણિ જેવા. એને બિહરવા માટે કોઈ વિમાનની આવશ્યકતા નથી, એને સંકલ્પ કરવા માટે કોઈ મનની આવશ્યકતા નથી. અમન હે, એને મન નથી, પણ મન વિના પ્રાણી માત્રનો ભલો કેમ થાય? સતલોકના બેઠેલા હંસો ત્યાંથી બેઠા બેઠા નિર્ણય કરે, આ જગતના પ્રાણીનો કેમ ભલો થાય? સંકલ્પ એ કરે છે, એને વિકલ્પ નથી. સંકલ્પ માટે એને મન નથી, અમન છે. અમન થઈને સંકલ્પ કરે છે. સત્યપુરુષના સાનિધ્યમાં ત્યાં પરમાનંદના અંદરમાં નિવાસ કરે છે. આવા દિવ્ય ગતિના પરમહંસો સદગુરુ મહારાજની કૃપાથી, સુરત શબ્દ યોગની સાધનાથી અને પોતાના જીવનમાં સત્યને ઉતારવાથી, ગગનમંડળના બધા મંડળોનું ભેદન છેદન કરવાથી, એક સત્ય નામના આધારે બધા મંડળનું છેદન થાય. એક ही नाम काल को छेदे, एक ही नाम मंडल सब बेधे. कबीर साहब, एक एवं नाम है मारा पास धर्मदास, एक ही नाम है એ બધા મંડળને છેદી નાખે. બીજા બીજા ધર્મોમાં જુદા જુદા નામ હોય. બ્રહ્મમંડળમાં આ નામથી જ આગળ ચાલવાનું, પારબ્રહ્મ મંડળ આવે ત્યારે આ નામથી ચાલવાનું, કેવલ્ય મંડળ આવે ત્યારે આ નામથી એ મંડળમાં જવાનું. દરેક મંડળની દરેક વિધિ, દરેક એના નામ, દરેક જ્યોતિ. પણ કબીર સાહેબ કે મારું નામ તો એવો છે ને, બ્રહ્માંડીય નામ, કે એક ही નામ કાળ કો છેદે. કાળ, મહાકાળ, કરાળ જે કોઈ આવી જાય એ બધાને એક ही મારું નામ સતનામ છેદી નાખે. એક ही નામ મંડળ સબ બેધે, એનું એ નામ એ શેષ ગવન સુધી લઈ જાય. શેષ કમલમાંથી પછી એ શૂન્યમાં જાય, શૂન્યમાંથી ભમર ગુફામાં જાય, એને બેધે. એને પછી મહાશૂન્યમાં જાય, એને ભેદે. બ્રહ્મને આવ્યું તો એને ભેદે, પારબ્રહ્મના લોકને ભેદે. બધા મંડળોને ફોડતો, છેકતો, છેદતો એ સતલોકમાં જાય. એક ही નામ, एक ही नाम काल को छेदे, एक ही नाम मंडल सब बेधे, एक ही नाम पूर्ण करे आशा. धर्मदास मारो एक ही एवं नाम है सतनाम, જે બધી આશા પૂર્ણ કરે. એ નિજ નામ, નિરાલંબ નામ, એ નામનું કબીર સાહેબ અહીંયા ધર્મદાસ સાહેબને વર્ણન કરીને સમજાવે છે. જે હંસને એ ગતિ પ્રાપ્ત થઈ હોય એ હંસનું આવાગમન તો મટી જાય, પણ હવે એને આવવું હોય તો મૃત્યુલોકમાં પોતાની સત્તા સાથે આવે. એ સતલોકમાં ભોગેલા હંસ એ સતલોકનું આખું પાવર લઈ અને અહીં આવવું હોય મૃત્યુલોકમાં તો સત્તા સાથે આવે અને સત્તાનો પ્રયોગ કરી અને જગતના દુઃખી દીનહીન પ્રાણીઓનો ઉદ્ધાર કરે. એ કક્ષાના બની જાય. જે પોતે પેલા ઉદ્ધારના માર્ગે ચાલતા હતા, ગમનાગમન કરતા હતા, એ સતલોકમાં પહોંચ્યા પછી તેની દિવ્ય છટામાં આંદોલિત થયા પછી દિવ્યાંબર ધારણ કરી જગતના પ્રાણી માતુનો ભલો કરવા માટે આવે. એની ઉપર કર્મ લાગુ નહીં પડે, એના પર કાળની છાયા નહીં પડે, એ માયાના લપસના માર્ગે લપસે નહીં. એ તો પાવર લઈને આવે અને જગતના બધા પ્રાણીઓનો ભલો કરવા આવે. જેમ જેલમાં બંધ હોય કેદી લોકો, જેલમાં તમે જાઓ એટલે એને બેરેજ આપી દેવામાં આવે કે એને ફલાણા બેરેજમાં, એને ફલાણા બેરેજમાં કોટડીઓ આપી દેવામાં આવે. પણ જો એ ગામનું રાજા અથવા તો આપણા દેશનો રાષ્ટ્રપતિ, જેળીઓની શું દશા છે, જેલમાં શું ખાવાનું હરકો છે કે નથી, એ બિચારાને શું દશા છે જોવા ગયો હોય. કોઈ પૂછે રાષ્ટ્રપતિ ક્યાં ગયા, કે જેલમાં ગયા. તો એને કંઈ શું ઓરડી આપી દીધી, ત્યાં લુગડા નહીં પરાવી દીધા હોય? નહીં. આ તો પોતાની સત્તા, દિલ્હીની રાષ્ટ્રપતિની સત્તા લઈને આવ્યો છે, ઓલા જેલના લોકોનું ભલો કરવા માટે આવ્યો છે. એટલે આ તો કેટલા વર્ષથી સબળે છે બિચારો, કેટલા વર્ષ થયા એને? 25 વર્ષ. જાઓ છૂટો કરી દો એને. રાષ્ટ્રપતિ જેને છૂટો કરે એ છૂટો થાય, કોઈને ફાંસીની સજા માફ કરે તો માફ થાય. એમ રાષ્ટ્રપતિ તો પોતાના દેશના જેલીઓને છૂટા કરી શકે, પાકિસ્તાનવાળાને નહીં, અમેરિકાવાળાને નહીં. પણ એ જો મહાપુરુષ આવે છે સત્યનો ભાતો લઈને, એ સત્યનો ભાતો લઈને સત્યાંશ, એ સત્ય પુરુષનો અંશ, એ સત્યાંશ હંસો આ મૃત્યુલોકમાં આવી અને જેમ આપણે બધા જેલમાં નહીં સંડોતા હોય, એ જેલમાં સંડોવાતા બધા પ્રાણીઓને જે આપણા કર્મની જેલમાં બંધાયેલા છે એ બધાને છૂટો કરવા માટે આવે. જોઈ લે કે એને ઘણા વર્ષ થઈ ગયા, સબળે છે બિચારો, તો એને છૂટો કરાવી દે.
અંદરમાં સંકલ્પ કરે ને સંકલ્પ કરતા વેતમાં ખડખડ ખડકીઓ ખોલવા માંડે, સુંદરદાસીની જેમ ખડકીઓ બધી ખોલવા માંડે. फूट गया आसमान शब्द की धमक में, लगी गगन में आग सूरत की चमक में, शेष नाग और कमठ लगे सब कांपने, सहज समाधि की दशा खबर नहीं आपने. એવી સમાધિમાં મૂકી દે. કબીર સાહેબ ખાલી પોતાના મોઢાનું પાનનું એક ટુકડો કાઢી, એ પાનનું કટકો અને દાદુ સાહેબના મોઢામાં દીધું ને દાદુ સાહેબ ત્યાં બેસી ગયા. બુઢા બાબા ચાલ્યા ગયા. છોકરાઓને સાથે રમતા હતા. કાંકરિયા તળાવમાં લુગડા ધોઈને રંગરેજ હતા એના પિતા ખત્રી, એ બધાએ ખત્રીઓ લુગડા ધોઈને પાછા આવ્યા. ચાલો છોકરાઓ ઘરે જઈએ. કે ઘરે કેમ જાય? તમારો છોકરો તો બેસી ગયો પદ્માસન લગાડીને, રમતો રમતો બેસી ગયો. અમે હલાવીએ છીએ, ડોલાવીએ છીએ, પણ ડૂલતો નથી ને હાલતોય નથી. અરે એમ કેમ થયા? તો એકનો એક છોકરો છે મારો ભાઈ. એ દોડતા દોડતા ઓલ્યા પોટકા નાખ્યા, દોડતા દોડતા આવ્યા. એ દાદુડા હલાવ્યા પણ હાલ્યા નહીં. જ્યાંથી દેહનું કંટ્રોલ થાય છે ત્રિકુટીથી, એને ઉપર એનો આત્મા ચાલ્યો ગયો કબીર સાહેબના પાનના પ્રતાપથી. એના તો રોમ રોમમાં સત્ય વસેલો હતો. એ સત્યવાદી મહાપુરુષનો પ્રસાદ પણ સત્યવંતો હોય ને, એ સત્ય અડ્યો નહીં અને ખડખડ ખુલતા ખુલતા ખડકીઓ ખુલવા ગઈ અને ત્યાં સહેસ્તલ કમલની ઉપર સ્થિતિ થઈ ગઈ. દેહના સાથે સંબંધ તૂટી ગયો, સુરતા ખેંચાઈ ગઈ. હલાવી ડુલાવ્યું પણ કંઈ હાલ્યા ડુલ્યા નહીં. પછી તો બીજો સમાજ બેઠો રહ્યો. આ બિચારા ખત્રીને એક જ દીકરો છે, આ દાદુડો, અને એને શું થઈ ગયો? છોકરા બોલ્યા એક વાત છે એમાં. શું છે? એક મોટા ઉંમરવાળા બાબા આવ્યા હતા, ધોળા વાળ હતા, ધોળા લુગડા હતા, હાથમાં કમંડલ હતું, બીજા હાથમાં દંડ હતું. ઉલ્મિત નેત્ર, ઉલ્મિત નેત્ર એટલે આધા નેત્ર બંધ, આધા ઉઘાડા. આધા નેત્રથી જગતની દીનતા હીનતા જોવે, આધા નેત્રથી બ્રહ્માંડના સાથે સંબંધ બાંધેલો, અમૃતને ઉતારતા હોય. સાધુ સંતો ઉલ્મિત નેત્રમ, ઉલ્મિત નેત્ર અડધા ઉઘાડા અડધા બંધ. અડધામાં તમારું બધું જોઈ લે ને અડધામાં તમારું બધું ભલું કરવા મળે, ત્યાંથી ભાતો લાતા હોય. ઉલ્મિત નેત્રમ, ઉલ્મિત નેત્રવાળા અડધી ઉઘાડી આંખવાળા બાબા આવ્યા અને અમે બધા રમતા થાય. એમાંથી દાદુને બોલાયો, એ દાદુડા અહીંયા આવ, તું ધૂળ ભેળો થઈને એની સાથે રમવા આવ્યો છો? આ તો બધા માયાના ગુલામ છે, જન્મશે ને મરશે, આ તો નરકમાં જશે. પણ તું તો ભલા માણસ આત્માને જાગૃત કરવા માટે આવ્યો છે ને, તું તો સતલોકનું પ્રાણી. આ છોકરા સાથે ધૂળભેળો કેમ થવા માંડ્યો? અહીંયા આવ. અને મોઢામાંથી પાનનો કટકો કાઢ્યો, દાદુજીના મોઢામાં દીધું, સત્યને સાથે સત્ય ભટકાણું, બ્રહ્માંડ ફોડીને ચાલ્યા ગયા અને સમાધિ. હલાવે ડુલાવે. છોકરા કંઈક બાબા હતા, મોઢામાંથી કંઈક કાઢીને એને મોઢામાં આપેલું, તો મોઢો ખોલવા ગયા પણ ખુલે નહીં. શરીરની ક્રિયાઓ બંધ થઈ ગઈ ને, ઇન્દ્રિયોની ક્રિયાઓ કરનારો પાવર એ તો ઉપર ચાલ્યો ગયો. એક મહાત્મા નીકળ્યા, ટોળું જોયું, કલબલ કલબલ થાય. મહાત્મા નીકળ્યા, શું છે ભાઈ? અરે બાપજી જોવો ને, કોઈ બાબા એવા આવ્યા, છોકરા પર શું ક્રિયા કરી ગયા કોણ જાણે. એના મોઢામાં એ કંઈક છે કે મોઢામાંથી કાઢીને કંઈક નાખતા ગયા અને છોકરાને સમાધિ લાગી ગઈ. અમારે તો એકનો એક છોકરો છે. મહાત્મા કે ચિંતા મત કરો, એસા કરોગે તો લડકા ખડા નહીં હોગા. આ 3 દિવસ સુધી સમાધિ રહેશે એને. એ મહાપુરુષના શરીરનો અંશનો સ્પર્શ થયો છે ને, એના આત્માને 3 દિવસ સુધી બ્રહ્માંડમાં ફરવા માટે મહાત્મા સાથે લઈ ગયા છે. આખું બ્રહ્માંડ જોઈ લેશે 3 દિવસમાં, અને એના દેહમાં અંદરમાં રોમ રોમમાં સત્ય ઉતરી જશે. પછી આ જાગૃત થશે. ચિંતા ન કરો, તમે બેસી જાઓ અહીંયા 3 દિવસ સુધી અને ધૂન કીર્તન ચાલુ કરો ને. ધૂન કીર્તન ચાલુ કરો, એને હલશો ડોલાશો નહીં. હલશો ડોલાશો તો તકલીફ પડશે. બધાએ ધૂન ભજન કીર્તન ચાલુ કર્યા, આયા ગયા ખવડાવવા માંડ્યા, સાધુ બાબાને રોકી લીધા, અનુક્ષેત્ર ચાલુ કરી દીધો. 3 દિવસ પછી એ સત્યનું અનુસંધાન કરીને એનો આત્મા પાછો નીચે આવ્યો. દાદુ સાહેબે આંખ ઉગાડીને આમ ચારે બાજુ જોયો તો ટોળા બેઠેલા. એના બાપા દોડ્યા, મોઢાને ખોલ્યો, અંદરમાં નાખ્યું હાથ, તો એ પાનની પડીકીનો કટકો હતો, પાનનો એક અંશ હતો, એ દાદુ સાહેબના મોઢામાં નાખેલું, કાઢીને ફેંકી દીધું. પણ એ રસ્તો ચાસી ગયો, લેલો રસ્તો ચૂસી ગયો ને. મહાપુરુષના સ્પર્શ માત્રથી આપણી જિંદગાનીમાં પરિવર્તન થાય. જો એના સંગમાં રહીએ અને એની સાધનામાં આપણે ઊંડા ઉતરીએ, એની સાધના દ્વારા આપણા જીવનને ધન્ય બનીએ, અને સાધનાથી પછી આપણે ગગનને માપવા માંડીએ તો ગગન ટૂંકો પડી જાય. આવી દિવ્ય મહાપુરુષોની વિભૂતિઓ આ જગતના પ્રાણી માત્રનું ભલું કરવા માટે પધારે છે. બીજું એને કોઈ કારણ નથી હોતું.
પણ સત્યની મૂર્તિ હોય છે, અને સત્યની મૂર્તિ હોય છે એટલે સાંગો પાંગ રૂપમાં જીવનો ઉદ્ધાર કરે, ક્યાંય કાચું ન રહે ફળ. બીજી સાધનાઓમાં ફળ કાચું રહી જતો હોય છે, બીજી સાધનાઓના અંદરમાં વિક્ષેપ આવતા હોય છે. મોટા મોટા ઋષિઓ, મહાત્માઓ, જ્ઞાનીઓ 60,000 વર્ષ સુધી તપ કરતાં પાછા લપસતા પણ જોવામાં આવ્યા છે. વિશ્વામિત્ર મહામુનિ 60,000 વર્ષ સુધી તપ કર્યું જંગલમાં, અને 60,000 વર્ષથી તપ કર્યા પછી મેનકાના ગળામાં હાથ નાખી દીધા. અપ્સરા મેનકા 60,000 વર્ષનું કરેલો તપ સાફ. જગતના મોહ મદમાં તમારું કરાયેલું બધું ખવાઈ જાય. કાચો થાંભલો ન પકડશો, કાચો આધાર કરે જિંદગીમાં સામર્થ્ય ન આપી શકે, સંબળ ના આપી શકે, તમને ટેકો ના આપી શકે. સત્યનો આધાર લેજો. સત્યને તપતે રવિ, સત્યના આધારથી તો તપે છે આ સૂરજ. સત્યમ પરમ ધીમહી. ધ્યાવા માટે, સાધના માટે કોઈ તત્વ હોય તો અમારા સંતો કહે સત્યમ પરમ ધીમહી. પરમ આરાધનાનું સાધન, પરમ આરાધનાનું કેન્દ્ર કોઈ હોય તો સત્ય છે, પરમ તત્વ હોય તો સત્ય છે. એની સાધના કરજો, અને સત્યની સાધના કરવાથી સત્યમાં જ એ ભળી જાય. અન્ય સાધનાઓમાં ભળતો નથી, જુદું રહી જાય. સત્યની સાધના જેમ દૂધમાં પાણી નાખો તો પાણી દૂધ ભેગું થઈ જાય, પછી પાણીને કાઢવું હોય તો મુશ્કેલ પડે, નીકળે નહીં. અને અન્ય સાધનાઓ એ આપણા બુશર્ટમાં બટન લગાડ્યો હોય ને, શર્ટમાં, એમ કહેવાનું તો ભેગું છે પણ જુદું છે. એ ભેગું રાખી જિંદગી ભેગું રહે. બટન તમારા ખમીસને ભેગું આખી જિંદગી રહે, તમારા શર્ટ ભેગું રહે, ધોતોય ધોવાય, બધું થાય, પણ એકમેકપણું નથી એમાં. એ જુદો દેખાય. તમે કહેજો 4 બુતાન છે, 4 બટન છે, એક લીલો અને એક પીળો છે. જે ભેગા રહેતા હોય પણ જુદા રહેતા હોય એના ભેગાપણું ન કહેવાય, અને જે ભેગા રહેતા હોય એને વિલગાવી ન શકીએ, જુદા ન કરી શકીએ, એનું નામ ભેગો છે. સત્ય કાયમ માટે મિશ્રિત થઈ જાય, તમને મને ભેળા કરી લે. સત્ય તમારી જિંદગાનીમાંથી પાપ અને પ્રપંચને દૂર કાઢે, એક દાણું ન રહેવા દે. આપણા જીવનમાં, પરમાત્માના આપેલા દિવ્ય જીવનમાં, ખાંડ જેવા જીવનમાં, મોરસ જેવા જીવનમાં ખોટું ભળી ગયેલું છે, માયાનું ખોટું. એમ સમજો ને, ખાંડમાં ધૂળ ભળી ગઈ હોય ને, અને એને રગદોળી નાખી હોય છોકરા હોય, પછી એમાં ચા બનાવવા જાઓ તો 5 મુઠ્ઠી નાખો તો ચા થાય કાંઈ? ધૂળવાળી ખાંડની, ધૂળમાં ખાંડ ભળી ગઈ હોય અને પછી એનો ઉપયોગ નકામો છે. એમ તમારા મારા જીવનની ખાંડમાં ધૂળ ભળી ગયેલી છે, અસત્યની, પ્રપંચની, માયાની. હવે એનાથી કોઈ પણ કામ ન થાય. ખાંડથી જે કામ ન થતા હોય પછી એ ખાંડની મીઠાઈ ન થાય, એ ખાંડના પેંડા ન થાય, એની ચાય ન થાય, એની જલેબીની ચાસણી ન થાય. એમ તમારા મારાથી હવે કાંઈ નહીં થાય, કારણ કે આ જીવનની ખાંડમાં તો ધૂળ મળી ગઈ. ઓલી તો ખાંડ જળ છે ને ધૂળી જળ છે, એને તો આપણે મિક્સ કરી ત્યારે થઈ. પણ આ તો આપણે જાણીને આપણે જળમાં ચેતનને ભેળવ્યું, આપણી ખાંડમાં જાણીને ધૂળ ભેળવી આપણે પોતે. ભૂમિ પરત ડાબર પાની, જીમી જીવહી માયા લપટાની, ઇમ જીવહી માયા લપટાની. ભૂમિ પરત ડાબર પાની, તિમ જીવહી માયા લપટાની. આપણે માયાને આમંત્રણ આપ્યું, માયા આવ, માયા આવ, તું ભળી જા મારામાં. જીવનની સત્યતામાં આપણે અસત્યને ભેળવા માટે આપણે આમંત્રણ આપ્યું માયાને. માયા અસત્ય છે, આજ છે ને કાલે નહીં હોય. અને સત્ય તો ત્રિકાળમાં, સત્યમ નિરંતરમ, સત્યમ શાશ્વતમ. શાશ્વત છે, નિરંતર છે. પરમાનંદમ સ્વરૂપિણો હો, પરમાનંદનું સ્વરૂપ છે, શાશ્વત છે, નિરંતર છે, પરમાનંદનું સ્વરૂપ છે. આવો પરમાનંદનું સ્વરૂપ તમારું સ્વરૂપ છે, પણ એમાં આપણે આમંત્રણ દઈ અને માયાની ધૂળ આપણા જીવનની ખાંડમાં ભેળવી અને એવી રગદોળી નાખી. હવે એમાંથી કાંઈ ન થાય, ન ધૂળના કામ થાય, ન ખાંડના કામ થાય. પરમાત્મા કૃપા કરે આપણી જિંદગાનીમાં સત્યને તારવવા માટે કીડીની વૃત્તિ જેવા સદગુરુને ગોતીએ. કીડીઓને આમંત્રણ આપો ને તો કીડીઓ એક એક દાણાને લાવીને ઢગલો ખાંડનો જુદો પાડી દે, ધૂળને જુદી કરી દે. એમ આપણી જિંદગાનીમાં કીડી જેવી ઝીણી ચાલવાળા, સૂક્ષ્મ ગતિવાળા આવા સદગુરુને અવસર દઈએ કે અમારા જીવનમાં ખાંડમાં ધૂળ
અને ખાંડ મારા જીવનની ખાંડ ધૂળમય થઈ ગઈ છે. સદગુરુ આપ કૃપા કરો. તમે હાથી જેવો ક્યાંક લઈ આવો, જગતનું બધું મોભ હતો એ ન જુદી થાય. હાથીનું બાપ જુદો કરી પડે? ક્યાંથી જુદો કરી પાડે? ન કરી શકે. કીડી આવે તો કીડી જુદો પાડે, એમ કીડીની સૂક્ષ્મ ચાલ છે એવી સૂક્ષ્મ ગતિવાળા સદગુરુ આવે તો તમારા મારા જીવનની સુંદર ખાંડમાં, આપણા જીવનની શુદ્ધતામાં અશુદ્ધતા જે ભળી છે એને કીડીની ચાલથી જુદી પાડી દે. બાકી હાથીની અહંકારની ચાલવાળા, મોટા મોટા માથાવાળા ધર્મ ધુરંધરો આવતાના બાપની તાકાત નહીં કે તમારા જીવનની ખાંડમાંથી ધૂળ જુદી કરે. પરમાત્મા કૃપા કરે, તમારામાં જાગૃતિ આવે અને હવે પછી આપણા જીવનની અશુદ્ધ બુદ્ધતાવાળી ખાંડમાં ધૂળ ન ભળી જાય એની સાવચેતી રાખીએ. ધર્મદાસ સાહેબ જ્યારે લાભ એટલો લીધો હોય જૂનાગઢના ડુંગરામાં અને આપણે બાંધવગઢના ડુંગરામાં, આપણે કેમ નામ લઈએ? કબીર સાહેબ જૂનાગઢમાં આવેલા. એક ઠેકાણે મેં એક સાધુને પૂછેલું, આ કુટિયા? તો એને કહે આ કબીર સાહેબની કુટિયા છે. તમે વૈરાગી મહાત્મા કે કબીરપંથી સાધુ મને આપતા ગયા. દેશ વિદેશી હું ફર્યા, આ દેશમાં ને વિદેશમાં ને ગલી ગલીમાં ફર્યા કબીર સાહેબ. ગાંવ ગાંવ કી ખોર, ગાંવ ગાંવની ગલીમાં ફર્યા. જો કબીર સાહેબ જેવો મહાપુરુષ સાચો હોય, ખોટા તો નહોતા, એ સાચો હોય અને કહેતા હોય કે ગાંવ ગાંવની ગલીમાં ફર્યો છું, તો ગલી તમારા ગામમાં નહોતી? આપણા ગામમાં ગલીઓ તો છે ને. તો તમારા ગામની ગલી ગલીમાં કબીર સાહેબ ફર્યા છે એ વાતમાં શંકાને માનશો. જો નહીં ફર્યા હોય તો કબીર સાહેબની વાણી ખોટી કે દેશ વિદેશી હું ફર્યા, ગાંવ ગાંવ કી ખોર, ગામડે ગામડે દરેક ગામની ગલીએ ગલીએ હું ફર્યો છું. અને ફર્યા જ હોય. એ પ્રાણી માત્રના ભલા માટે પોતાના જીવનનું ચિંતન જગતના હિતાર્થમાં એને વાપર્યું છે. તો તમારા મારા ગામમાં આવ્યા હોય એવા દિવ્ય મહાપુરુષ, તો પછી આપણી જિંદગાનીમાં હવે ખાંડને સાચવી લેવાય અને હવે ધૂળને ભેગી ન થવા દેવાની અને આગળ આપણા માર્ગને પ્રશસ્ત કરવા માટે આવતીકાલે ધર્મદાસ સાહેબ અને કબીર સાહેબની વાતને આપણે ફરીથી શાંતિથી ગંભીરથીને સાંભળીએ. થોડા ઘરના કામને દિમાગમાંથી કાઢીને ઘરમાં રહેવા દેવાનું. જાઓ ત્યારે તો છે જ ને હડસેલો. શાંત થઈ અને આપણે સાંભળવાનું. એ જો લાભ તમને મને ક્યાંક મળી જાય અને ક્યાંક ટચ થઈ જાય તો મામલો કેટલા ઘણું લાભદાયી બને. એ ટચ થઈ જાય અને માટે આપણો પ્રયાસ છે. તમારો પ્રયાસ હોય ને મારો હોય તો મેળ ખાય. પરમાત્મા કૃપા કરે. કાલે આપણે સાવચેત થઈને આવીએ. આજ આપણી કથાને વિરામ આપીએ છીએ. બોલે સદગુરુદેવ મહારાજ કી, સદગુરુ કબીર સાહેબ કી, ધની ધર્મદાસ સાહેબ કી જય. सर्व समाज, सर्व हितचिंतक, सर्व हंसों को, महंत साहबों को सदगुरुदेव महाराज की पाए लागू बंदगी साहेब, बंदगी साहेब, बंदगी साहेब. सत्यनाम सदगुरुदेवाय नमो नमः. कारण कारण प्रगटे धनधारी साहेब
सिद्ध गुरु कबीर साहेब परम पूज्य श्री मान साहेब श्री गोकुलदास साहेब परम पूज्य श्री शिवराम साहेब के गुरु साहेब सतगुरु सत कबीर वंदी छोड़ वाला આપણે બાંધવગઢમાં હતા. કબીર સાહેબ એના પ્રમુખ શિષ્ય ધર્મદાસ સાહેબને આત્મ ઉદ્બોધન જે સમજાવી રહ્યા હતા એમાં આપણે શરીક છીએ, ભેગા છીએ. ધર્મદાસ ત્રિકુટીનો માર્ગ દુર્ગમ છે, અલંગ્ય છે, એને કોઈ ઓળંગી શકે નહીં. જપિયા તપિયા ઘણા મથ્યા હોય પણ દુર્ગમમ ત્રિકુટી માર્ગ હે, દુર્ગમ છે. એ ત્રિકુટી માર્ગને જો પાર કરી જાય ગુરુની કૃપાથી તો એને શૂન્યાવકાશ, શૂન્ય મંડળ મળે. એ શૂન્ય મંડળમાં સહસ્ત્રું સૂર્ય જેટલો દિવ્ય પ્રકાશ છે. એ દિવ્ય પ્રકાશમાં એ સાધક પ્રકાશીય સ્નાન કરે. ધર્મદાસ
એ ઠેકાણાનું નામ છે માન સરોવર. મનને નહાવાનું ઠેકાણું માન સરોવર. સરોવર છે ત્યાં મનને નવરાવવાનું, તનને નવરાવવાનું નહીં. તનને તો આપણે પખાળવાનું હોય મૃત્યુલોકમાં, પણ શૂન્ય ઉપર જ્યાં દિવ્ય પ્રકાશ પુંજીય ગગન છે એમાં માનસરોવર છે, અને માનસરોવરમાં મનને નવરાવવાનું હોય. સાધક જ્યારે સાધના કરતો હોય ત્યારે મન એની સુરતાનો પીછો કરે. પીછો કરતાં કરતાં મન અધર પતનમાંથી ઉર્ધગમન કરવા માંડે, અધર ઉડવા માંડે, ઊંચો થવા માંડે. ત્યારે સુરતાના સંગના પ્રભાવથી મને નિર્મળતા આવતી જાય, નિર્મળતા આવતી જાય. સુરતાનો સંગ દેવા માંડે. અત્યાર સુધી જે સુરતાનો વિરોધી હતો એ મન એ સાધકની નિષ્ઠા જોઈને, દ્રઢતા જોઈને, સાધકનું પરમ પુરુષાર્થ જોઈ, એના ગુરુનું રક્ષણ જોઈ એ મન ઢીલો પડે છે અને સુરતાનો સાથ આપવા માંડે. એને પણ સુરતાનું રસ જરીક જરીક ચાખવા મળવા માંડે છે. જેમ કોઈ માણસ કેળા ખાય અને ફોતરા ફેંકી દેતો હોય તો એને બકરા વકરા હોય ચરતા હોય તો પ્રેમથી ખાય. એ બકરાને થોર ચાવવાના હોય, આંકડાના પાંદડા ચાવવાના હોય, એ કેળાના છિલકા ક્યાંથી મળે? એ કેળના છિલકા મળે એને ખુશ થઈ જાય. એ મનને આવો રસ ક્યારેય મળ્યો નહોતો. મન જ્યાદા એટલા માટે ભટકે છે કે આ મનને જે રસ મળતો હોય એ રસ એ નથી હોતો જે એને ઈચ્છા હોય એવો. જે રસની ઈચ્છા લઈને મન ભટક્યા કરતો હોય છે એ રસ એ તમારા મારા ભોગમાંથી નથી મળતો એને, એટલે ક્યાંય ટકતો નથી. આ મન છે એ બ્રહ્મરસનો રસીલો છે. મન છે એ બ્રહ્મની ધારા છે. બ્રહ્મની ધારા મન એ બ્રહ્મ જઈને વિલીન થઈ જાય. ત્યાં બ્રહ્મ જઈને વિલીન થઈ જાય એટલે સાધક અમન બની જાય. પછી એનું મન ન રહે. મનમાંથી અમન બનવું હોય તો એ સાધકે પોતાની જિંદગાનીમાં તત્પરતાના સાથ આગળ વધતો જાય. બ્રહ્મનું મંડળ આવે ત્યાં સુધીની હદ છે મનની. બ્રહ્મના મંડળથી આગળ ચાલવાની મનમાં સૂક્ષ્મતા નથી, એ તળાવમાં ભળી જાય. પણ ત્રિકુટી માર્ગ ઉપર જે દિવ્યાકાશ છે એમાં ચેતન ભરેલો માનસરોવર છે. એ માનસરોવરમાં જ્યારે મન સ્નાન કરે તો કાગાસે હંસા હોઈ જાય, કાગડામાંથી હંસ બની જાય. અમૃતનો સાગર ભરેલો છે ત્યાં. એ અમૃતના સાગરમાં એ માનસરોવરમાં મનને નવરાવો એટલે હંસ બની જાય. પછી જગતના વિષના અને વિષયના આહાર બંધ કરે અને ચેતન્ય આહારમાં એ મન લુપ્ત થઈ જાય છે. ચેતનનો આહાર કરી કરીને મન પરમ શાંતિ તરફ વળવા માંડે છે. ધર્મદાસ સાહેબને કબીર સાહેબ સમજાવે છે, ધર્મદાસ એ પ્રકારે એ ઠેકાણે જે પહોંચી જાય ત્યાં 1000 પાંખડીનું કમળ છે, સહસ્દલ કમલ. એ કમલમાં એ સુરતા વિહરે, આનંદ કરે. મનવો જે તમારો શત્રુ હતો એ મન ત્યાં વિલીયતા પ્રાપ્ત કરે. મન ત્યાં ઢોળાઈ જાય, મનનું બાંધો તૂટી જાય. ત્યાં સાધક મનથી છુટકારો પ્રાપ્ત કરે છે. એ મન પાછો મિત્ર બને. સાધકની સાધનામાં નિષ્ઠા જોઈ અને મન થાકતો હોય છે. સાધકની સાધનામાં નિષ્ઠા ન હોય, તત્પરતા ન હોય, નિયમનતા ન હોય, એ સાધકના ઉપર મન સવાર થાય. મન જાણે છે કે એને જ્યારે જ્યારે થોડોક પછાડશું તો એ પાછો મારી લાઈનમાં આવી જશે. ગોરખનાથજી બહુ દુઃખી હતા. ગોરખનાથજીને મન આમ તો જગતના પ્રલોભનમાં ન લાવી શક્યો, નીંદના રૂપમાં એના ઉપર સવાર થયો. ગોરખનાથજી ઉચ્ચ કક્ષાના સાધક, એને વિચાર કર્યું આ મન મારા ઉપર સવારી કરી જાય તો જે ગુરુજીએ મને બોધ આપ્યો છે આ મારા ગુરુને કલંક લાગે. મારા ગુરુ તો કેવા પ્રબળ સાધક, શ્વાસમાંથી સાધના નીકળતી હોય બહાર, એવા મારા ગુરુ સાધક, અને આ મન મારા પર કેમ હુમલો કરે છે? ક્યારે નીંદનું ટેકો લઈને, નીંદનું સહારો લઈને એ મને પછાડે. જગતના પ્રલોભનમાં તો હું આવતો નથી,
મેં મારી દૃષ્ટિને કેળવી લીધી છે કે આ સંસાર બધું નાશવાન છે, એના પદાર્થો બધા વિષયો છે, આ વિષયોને ભોગે ત્યારે વિષની પ્રાપ્તિ થાય, વિષયો અને વિષ એ બેને મળી ગયા એનો નાશ થાય. એટલે જગતના તો પદાર્થોનું નિરાકરણ મેં કર્યું છે, પણ જ્યારે ભજનમાં બેસી જાઉં ત્યારે ક્યારેક ક્યારેક તંદ્રાના રૂપમાં નીંદ આવી મનના સાથે ધક્કો મારે અને નીચે પડી જાય. સાધકને ટટાર બેઠવાનું હોય, પ્રાણને પવનને ચઢાવવા માટે ટટાર બેઠવું જોઈએ. ગીતા પણ કહે છે ન ઊંચા આસન પર ને નીચા આસન પર, મધ્ય આસન પર બેઠો, ટટાર બેઠો. નમી જવાથી સુષમનામાં પણ નમન આવે. સુષમના નમી જાય ત્યારે પ્રાણને ચઢવામાં તકલીફ પડે. નીંદ અને તંદ્રામાં તો પહેલાં ડોક તમારી નીચે નમી જાય, શરીર નમવા માંડે, ઝૂકવા માંડે, સાધકથી નમાજી બની જાય, નમાજ પડવા માંડે. એને એક કેમિયું પ્રાપ્ત કર્યું અને એક મોટો વડલું હતું જંગલમાં. એ વડલાને નીચે જઈને સાધના કરવા બેઠા. એક મોટી ડોર સાથે લઈ ગયા, દોરડો. જ્યારે મન એના ઉપર હુમલો કરે તંદ્રાના રૂપમાં, તંદ્ર આવે. તંદ્રામાં ન જાગતામાં ન ઊંઘતામાં ઝટકા ખાધા કરે. તંદ્રા અવસ્થામાં જ્યારે મન એને પછાડવા જાય એને જુક્તિ કરી એ દોરડાનો એક છેડો બાંધ્યો, ઉપર ડાળકો જે હતો લાંબો વડલાનો એ ડાળકે બાંધ્યો, બીજો છેડો પોતાની જટાની એક લટા બનાવી એ જટાને સાથે બાંધી દીધી. અને સાધનામાં બરાબર ટટાર બેઠા રહે એ રીતે દોરડો ખેંચીને ગાંઠ વાળી દીધી જટામાં. બેઠા હોય ત્યાં સુધી ધ્યાનમાં, ભજનમાં લીન હોય ત્યાં સુધી મજા. જ્યારે તંદ્રાના રૂપમાં મન હુમલો કરવા જાય ત્યારે ઝટકો લાગે અને આખી જટા ખેંચાય, એકદમ ઊભા થઈ જાય, પછી પાછા બેસી જાય. ગોરખનાથજી લખે છે કે રાત્રિમાં 25 વખત એ રીતે મારા પર તંદ્રાએ હુમલો કરેલો છે, પણ હું સાચા ગુરુનો લાલ એટલે તંદ્રાના વશમાં ન થયો અને મારી જટા અડધી ખેંચાણી એક રાતમાં. એમ કરતાં કરતાં 15 રાત્રિમાં તો ગોરખનાથજી તોલાવાળા થઈ ગયા. જટા ખેંચાઈ ગઈ પણ બંધો હાર્યો નહીં. થોડા બાળ એ બાંધી, બીજો છેડો દોરડે બાંધી અને ડાળકાને સાથે ખેંચી અને બરાબર બેઠા રહે ત્યાં સુધી બરાબર રહે. જો જરીક નમ્યા હોય તો ઝટકો લાગે. એ રીતે કરતાં કરતાં ચોટી પણ ચાલી ગઈ, કાંઈ રહ્યો નહીં. એને વિચાર કર્યો હવે શું કરવું? આ મનીરામ તો મારા પર હુમલો કરવાનો અને મારા હુમલો નથી કરવા દેવાનો. પછી પોતાની ડોક સાથે દોરડો બાંધ્યો, ગળો ફાંસો ખાવા માટે તૈયારી, અને એક છેડો ત્યાં બાંધ્યો. હવે જ્યારે ઊંઘ આવે તંદ્રા એના પર હુમલો કરે ને ઝટકો લાગે પાસ સાવચેત થાય. એમ કરીને ગોરખનાથજી કહે છે મેં એ મનને જીત્યું છે. જગતના પ્રલોભનમાં તો નહોતો આવતો, પણ મન જ્યારે મારા ઉપર તંદ્રાના રૂપમાં હુમલો કરી અને નીંદ લાવી દે, ઊંઘ લાવી દે, ત્યારે મેં આ જુક્તિ કરી. હવે તો નીંદ મારા ઉપર કંઈ હુમલો કરી શકતી નથી. હવે તો નીંદ કોઈ લેવા માંગતો હોય તો મફતમાં આપી દઉં. નીંદરડીને વેચવું રે કોઈ લેતો, કોઈને લેવી હોય તો મારા પાસે આવો, નીંદરડી તમને મારે આપી દેવી છે. 1% કી સોમણ આપું અને શેતમેત મેં લેતો. આમ તો જો તમારે પૈસા આપવા હોય, મફતમાં નહીં લેવી હોય તો 1%ની સોમણ ઊંઘ લઈ જાઓ ને, મારે જોતી નથી. પૈસા ના હોય તો શેતમેતમાં આપી દે, પણ મારે વેચી નાખી છે, મારે નથી રાખવાની. ગોરખનાથજી એ મામલામાં સાવચેત થયા, મારા ગુરુ પર કલંક ન આવી જાય. આવા સાધક પરમ પુરુષનું હું શિષ્ય અને મન મારા પર સવારી કરી જાય કેમ ચાલે? એ ગોરખનાથજી જગતને નાશવાન માનતા હતા. જગતના પ્રાણી પદાર્થમાં એ માણસને ચીવટ નહીં. જગતના પ્રાણી માત્ર પર ભલો કરવાનો ભાવ, પણ એને કોઈને સાથે મોહ મમતાનું, મોટા ભાઈ નાના ભાઈ, જેમ અમે કહીએ ને તમને, આવો મોટા ભાઈ આવો, આવો ભગતરાજ આવો, ઓલી 5ની નોટ દેખાય ને ખિસ્સામાં, આવો ભગતરાજ, આવો ભગતરાજ, આવો મોટા ભાઈ. એને કોઈ મોટા ભાઈ નથી બનાવ્યા ગોરખનાથજીએ. ક્યારે કોઈ પર નજર જ નહોતા કરતા. જેની નજર એક ઠેકાણે બંધાયેલી હોય એની નજર સોપર ન હોય, નજર એની વેરાયેલી નહોતી. गोरख कहे सुनो हे संतो, जग में इस बिद रहना, आंखें देखना काने सुनना पर मुख से कुछ नहीं कहना. क्यों सूत्र आप्यो ने? गोरख कहे सुनो हे संतो,
जग में ऐसे रहना, गोरख कहे सुनो भाई संतो, जग में ऐसे रहना। आंखें देखो काने सुनना, पर मुख से कछु नहीं कहना। संतो जग में ऐसे रहना। आ जगतनी રહેણી શીખાવી એને. આપણે નજરે બધું જોયા કરવાનું, બધું જોયા કરવાનું, બધાનું કાનથી સાંભળવાનું, નબળો નરસો સરસો બધું સાંભળવાનું, પણ મોઢાથી વેણ નહીં કાઢવાનું. મોઢાથી વેણ કાઢીએ તો જો અનર્ગળ નીકળી ગયો તો આપણે પકડાણા, કર્મ બંધ થાય. જીભ પરમાત્માના ગુણગાનમાં લાગી હોય તો કર્મ કપાય છે, અને જીભ જગતના અનુસંધાનમાં લાગી હોય તો કર્મનો ભાતો બાંધે છે. જીભ પર બહુ કંટ્રોલ સંત મહાત્મા રાખતા હતા. કબીર સાહેબ પણ ફરમાતા હતા, ઓછા બોલે ઓછા ખાય, તે ઘટ પવના રહે સમાય. પ્રાણ પવન એના ઘટમાં સંચાર કરશે જે ઓછો બોલશે અને ઓછો ખાશે. ખૂબ ખાતો હોય ને ખૂબ પીતો હોય એ જાદુ બાથરૂમથી નવરો થાય? ક્યારે ધ્યાન કરે ને ક્યારે જ્ઞાન કરે ને ક્યારે સાધનામાં બેઠે? ઓછા બોલે ઓછું ખાય, ખાવાનું ઓછું. મેં પણ એકવાર વાંચેલું કે કબીર સાહેબ કહે છે ખાવાનું ઓછું ને પાણી ઓછું પીવાનું. આ છાપાવાળો તો કે 10 લીટર રોજનું પીવો. 10 લીટર રોજનું નહીં પીવો તો તમારા બ્લડના સર્ક્યુલેશન મટી જાય, સર્ક્યુલેશન નહીં રહે. અને વાતી સાચી, પાણી ભળે તો લોહી પાતળો થાય ને તો ફ્લો થાય ને, એમાં સર્ક્યુલેશન બંધ થઈ જાય છે. કે પછી મેં વિચાર કર્યો કે આ જગતના માણસો માટે 10 બોટલ છે, પણ યોગી માટે 10 બોટલ ન હોય. એ યોગી પાણી 10 બોટલ પીવે તો એ બાથરૂમમાં આંટા મારે કે સાધનામાં બેસે? એ મૂળ ચક્રને ક્યારે સાંધે? અમરી મૂળ સંધ મિલાવે ક્યારે બિચારો અનુસંધાન કરે? ઓછા બોલે ઓછા ખાય, તે ઘટ પવના રહે સમાય. એના ઘટમાં પવન અને પ્રાણ સરખા રહે. બાકી જે ઓછો ન બોલે ઓછો ન ખાતો હોય એનું પ્રાણ, એનું પવન, એનું પાવર એને પચાવવામાં લાગી જાય. રાત્રે સૂઈ ગયો હોય તો આખો ચૈતન્ય એનું એના અગ્નિમાં, એને પચાવવા માટે એના અગ્નિમાં પ્રવેશ કરીને એને પચાવવામાં લાગી જાય. એટલે એ સાધના ન કરી શકે. વધારે ખાનારાના અંદરમાં પાવર ન હોય ને આત્મામાં, એને ખાવા પીવાના પચાવવામાં આત્માએ એનો ખર્ચો કરી નાખ્યો હોય. એટલા માટે ઓછો ખાવાનું કે તમારો પ્રાણ અને તમારો પવન જેને અધર ચડવું છે એ ખર્ચાઈ ન જાય, અને મોકો મળે ત્યારે ડંકો મારી જાય તો ચડે ઉપરમાં. તમારા કયામાં રહે. બહુ ખાતો હોય ને કયામાં ન રહે. પાણી ઓછું પીવાનું. પાણી ઓછું પીવાથી તમારે ઉઠ બેઠક 4-5 કલાકની હોવી જોઈએ સહેજ સાધકની, તો મૂળ સંધ અને મૂળ બંધ તો લાગતા હોય. દુર્ગમમ ત્રિકુટી માર્ગમ લંઘ્યતે ગુરુ પ્રસાદત હૈ. ધર્મદાસ, ગુરુની કૃપા, ગુરુના પ્રસાદથી એને ઓળંગવાની તાકાત એમાં આવે છે. બાકી દુર્ગમમ મોટા મોટા ખા હતા એ પડ્યા રહ્યા, ન પહોંચી શક્યા, કારણ કે એ બધા બાહ્યાચારમાં રહ્યા. વધારે જેની જટા લાંબી હોય, તમે જાઓ વૈરાગીઓમાં, જેની જટા લાંબી હોય એ બાપુ વધારે પૂજાય. અરે જટાધારી છે, 5 ફૂટ લાંબી જટા બાપુની. કેવો ત્યાગ હશે, કેવો વૈરાગ હશે. ત્યાગ અને વૈરાગ જટા સાથે થોડો લબડતો હોય, ક્યારેય ન લબડતો હોય. મારા શાસ્ત્રો ના પાડે છે જટામાં અને લટામાં પરમાત્મા હોય તો પછી બોકડાને પહેલાં ન મળી ગયા હોય, મોરલાને તરત મળે. જટા કે વધારે છે જો પાપી નર તર જાય તો મોર ક્यों નહીં તરતા हुआ कि लामे लामे पर है? तरेगा नर वो ही જાય કે ઘટમાં શ્રી હર હે. ઘટમાં જોઈએ ભાઈ. મઠમાં હોય તો શું કામનું છે? ઘટમાં હોય પરમાત્મા તો કામનું, મઠમાં હોય તો કાંઈ કામનું નહીં. બચી હો નહીં વેદ પુરાણ પઢે. તુલસીદાસજીને મળો. વેદ પુરાણ વાંચીને મરી જાઓ અને કંઠસ્થ કરી લ્યો, મોઢે કરી લ્યો તો તમે બીજા ટેપ, બીજું શું? ટેપને લગાડી દો, ચાલુ કરી દો, બોલ્યા કરે. એમ ઘણી ટેપો તમે ચાલુ કરો, બોલ્યા જ કરે આખી રાત, ઠાલવ્યા જ કરે, અને આપણો તો નંબર જ ના આવવા દે. ટેપ છે એ બીજું કાંઈ છે નહીં. એમાં કંઈ જ્ઞાન ધ્યાન વૈરાગ જે ઓલામાં વર્ણન આવી ગયો એનું કંઈ છાંટી લાગી છે એને? તુલસીદાસ કહે છે વેદ પુરાણ વાંચીને મરી જાય છે તો તરીહો નહીં, તરસ્યો નહીં. હિન્દી ભાષા છે ને. તરીહો નહીં, બચશો પણ નહીં.
बची हो नहीं वेद पुराण पढ़े, बची हो नहीं लंबी बढ़ाओ जटा। तुलसीदासजीના જમાનામાં તો જટાની બહુ કિંમત, આથી કરીબ કરીબ 400 વર્ષ 450 વર્ષ પહેલાં એ ટાઈમ તુલસીદાસની લલકાર હતી। કાશી નગરીના ઘાટ પર અડધી રામાયણ લખી ત્યારે, बची हो नहीं वेद पुराण पढ़े, बची हो नहीं लंबी बढ़ाओ जटा, बची हो नहीं जाय बसो बन में, बची हो नहीं ऊंची चढ़ाओ अटा। ऊंची अटारियों चढ़ावी लो અને માથે ચડી જાઓ કે કાળા હોય તો એકમાં ગોત છે, બીજામાં ગોત છે, ત્રીજામાં કે 8મી અટારી થોડી આવે, 8મા માળો તો ના આવે ને। પેલા ઊંચી ઊંચી અટારીઓ બનાવતા હતા મહેલો ઉપર। તુલસીદાસે કે અટારી પર અટારી, અટારી પર અટારી બનાવી લ્યો તોય બચી જાઓ ને। કાળ કરાળ છે, સર્વત્ર વ્યાપક છે ને। કાલો સર્વસ્ય ભક્ષક હે, આ તો દરેકને ખાય, પ્રાણી નહીં ખાય, પુરુષ નહીં ખાય। જળ થળમાં એ કાળનું સામ્રાજ્ય છે। बची हो नहीं जाय बसो बन में, बची हो नहीं ऊंची चढ़ाओ अटा, बची हो नहीं ऊंची चढ़ाओ अटा। तुलसी दिन 4 झलामल के, झिलमिल झिलमिल चमकारा वाला 4 દિવસ છે। એક દિવસ બચપનનું, બીજો દિવસ પ્રૌઢાવસ્થાનું, ત્રીજો જવાનીનું, ચોથો વૃદ્ધાપનનું। 4 દિવસ। એ 4 દિવસમાં કે બસ આ ઝિલમિલ ઝિલમિલ ચમક છે, 4 દિવસ પછી બધું સાફ। અર્થાત ચૂટકી વગાડો એટલી વારમાં જીવન ક્યારે પૂરું થઈ જાય ખબર પડે છે કાંઈ? ઘણા કહેતા હોય, મિત્રો જૂના મળ્યા હોય 25 વર્ષે, અરે ભલા માણસ તારો તો મોઢો નથી ઓળખાતો। ઓલો કે ભાઈ સમય સમયનું કામ કરે ને, આપણે ઘણા વર્ષે મળ્યા, મને તમને ઓળખવામાં તકલીફ પડે છે તો તમને તો પડે જ ને। શરીર ક્ષણભંગુર છે, એ અમારા ગ્રંથોમાં કોણ જાણે કેટલે ઠેકાણે લખેલું છે, પણ કાળા માથામાં નહીં આવતો તકલીફ। ક્ષણભંગુર છે, ક્ષણભંગુર છે, એક ક્ષણમાં નાશ પ્રાપ્ત થાય। ગમે એટલી તમારી પાસે સંપત્તિના ઢેર છે, પણ શું કામના? જીવન તો ક્ષણભંગુર। ચપટી વગાડો એટલી જ વાર છે ને। કાળના નજરે આપણે ન ચડ્યા ત્યાં સુધી મજા છે। કાળના નજરે ચડી ગયા, જે દિવસે પાટો માર્યો તે દિવસે ઠીકરો ફૂટ્યો। ઘડો હોય માટીનો તો કામ લાગે, પણ માટીનો ઠીકરો પછી કાંઈ કામ ન લાગે, શું કામ આવે? કાળને આપણે દૂર રાખવા માટે નામની તલવારની અમારા સંતોએ ભલામણ કરેલી છે। बची हो नहीं जाय बसो बन में, बची हो नहीं ऊंची चढ़ाओ अटा, बची हो नहीं ऊंची चढ़ाओ अटा। तुलसी दिन 4 झलामल के, तुम नाह कही यह ठाठ ठठा। આ મફતમાં ઠઠારો કરેલો છે કે ખોટો કર્યો? તુલસીદાસી કે છે 4 દિવસમાં તમારે મારે જવાનું છે, અને એ જવાના સમયમાં તો આવી ક્ષણભંગુરતા છે કે જે ઠીકાણે વરરાજાને આજ પાઘડી બાંધે છે, સાફો બાંધે છે વરરાજા બનાવવા માટે, ઘોડો બહાર તૈયાર છે અને બધી તૈયારી થઈ ગઈ છે, અને કે ભાઈ વરરાજાને તૈયાર કરો કે પાઘડી બંધાય છે। જોધપુરી પાઘડી બાંધવી છે કે બિકાનેરી બાંધવી, કઈ સ્ટાઇલની? કે ઉદયપુરી પાઘડી, ઘણી જાતની પાઘડીઓ। એ પાઘડીના કલાકારો આવે ને કે આ નથી સારી લાગતી, આ પાઘડી બાંધો, આ નથી સારું લાગતો, એ સાફો બાંધો। એમ બાંધતા બાંધતા ફેંટો બંધાણું હોય, અને એટલામાં ઘોડાની તૈયારી હોય, એટલામાં યમરાજાને નજરે આવી ગયો અને પાટો મારતા જા માટીનો ઠીકરો ફૂટી ગયો। જે ઠેકાણે શરણાઈઓ વાગતી હતી એ ફેંટા બંધાતા હતા, એને ઠેકાણે ઠાઠડી બંધાય પાછી, એ જ ઓસરીમાં। આવી ક્ષણભંગુરતા। જેને જે ઠેકાણે બાંધી રૂડી પાઘડી રે, જેને જે ઠેકાણે બાંધી રૂડી પાઘડી રે, એની એ જ ઠેકાણે બંધાણી છે ઠાઠડી રે, એની એ જ ઠેકાણે બંધાણી છે ઠાઠડી રે। તારા મનમાં તું માને કે મારે મરવું નથી રે, તારા
મનમાં તું માને કે મારે મરવું નથી રે, જેમ પીપળાના પાંદડાને ખરવું નથી રે. પીપળાના પાંદડા વસંતી ઋતુમાં આવ્યા હોય, લાલ લાલ આછા આછા ગુલાબી ગુલાબી, એ પવનમાં લહેરકા લેતા હોય ત્યારે એને આમ કે જિંદગીભર આમ જ ચાલ્યા કરશે. આ તો આમ જ લહેરકા પવનના, આમ જ પાવનનું પ્રસંગન, આમ જ આનંદ કરતા રહીશું, હવામાં ઉડતા રહીશું. વૃક્ષ કે ભાઈ શાંત રહો, તમારો સમય આવશે ને પાકશો ત્યારે પીડા થઈને પડશો. નારે ના, અમારો શાનો સમય આવે આવો? આવી કૂણી કૂણી અમારી જીવનની કળા, એવા કૂણા કૂણા પાંદડા. જેમ પીપળાના પાંદડાને ખરવું નથી રે, પીપળાનું પાંદડું નિશ્ચિત ખરવાનું. મહિને બે મહિને પીળો પડી જાય, અને પીળો પડે ખંખર થાય અને પડી જાય. જેમ પીપળાનું પાંદડું ના પાડે છે પડવાની, એ મનુષ્ય ના પાડે છે મરવાની. જેમ પીપળાના પાંદડાને ખરવું નથી રે, તારા મનમાં તું માને કે મારે મરવું નથી રે, તારા મનમાં તું માને કે મારે મરવું નથી રે. જગમાં યોદ્ધા મોટા મોટા થઈ ગયા રે, જગમાં યોદ્ધા મોટા મોટા થઈ ગયા રે, એ તો ચપટી વગાડતા વહી ગયા રે. શું વાર લાગે? મનુષ્ય જીવન કિંમતી ખરો, એમાં જ્ઞાન છે, ધ્યાન છે, વૈરાગ છે. પરમાત્માએ શું બનાવ્યો છે જગતમાં? આવો નમૂનો નથી ભાઈ. દેવતાઓ જેને ઈર્ષ્યા કરે કે આ નરદેહ અમને કેમ ન મળ્યું? અમે કોઈ સારા પૂરા ગુરુને મળી લીધા હોત, મળ્યા પછી એને પાસે સાધના શીખી લીધી હોત, અમે અમારી સુરતાને અધર્મ ચઢાવી હોત, અને આની આ નરદેહની જિંદગાનીમાં ડંકો મારી દીધો હોત, અમને હે પરમાત્મા નરદેહ કેમ ના આપ્યું? દેવતા તરસે છે. એ નરદેહ તમને મળ્યું એટલા માટે આપણે કૂદવા માંડ્યા. નરદેહ બહુ કિંમતી, નરદેહ બહુ કિંમતી, પણ ક્ષણભંગુર છે. એ દિમાગમાં ખરું? કિંમતી તો છે, પણ ચપટી વગાડતા ક્યારે પાણીનું પરપોટો ફૂટે કોઈ ખબર નહીં, ક્યારે કાચા સૂત્રનો દોરડો તૂટે ક્યારે ખબર નહીં, ક્યારે કાચની પૂતળી ફૂટે કોઈ ખબર નથી, અને ક્યારે દીવો જગતો હોય પવનના પ્રસંગમાં અલોપ થઈ જાય, હોલવાઈ જાય, ક્યારે હોલવાઈ જાય. બસ આટલી તમારી મારી કિંમત, ક્ષણભંગુરતા જેટલી જ. આવી કિંમતને સમજીને જેટલો ટાઈમ છે એને સદુપયોગમાં લગાવવા માટે સંતોની તમને મને ભલામણ છે કે જ્યાં સુધી આ તમારા હાથમાં છે ને એ માટીનો પૂતળો એ હાથમાં છે ત્યાં સુધી મજા કરી લ્યો, ત્યાં સુધી એના પાસે કામ લઈ લ્યો. કામ લેવાનું દૂર છે, આ તો એના પર તેલ ચોળ્યા કરે છે. 1000 સાલ ના રહેવાનું હોય, તેલ ચોળે, અને સવારમાં 4 વાગ્યાથી બીજોની પણ શરીરની સેવામાં લાગી જાય. 4 વાગ્યાથી ચા બનાવી દો, ચા જલ્દી 4 વાગ્યા, મારે પછી સંડાસ જવું હોય, બીજા કામકાજ હોય મારા. 4 વાગ્યાથી આ શરીરની સેવા, જ્યાં પરમાત્માના 2 નામ લેવા માટેની ભલામણ છે અમારા સંતોની કે બ્રહ્મમુહૂર્તનો લાભ લઈ લો. એ ટાઈમમાં પરમાત્મા નાણાં ઉડાડતા હોય છે. નાણાં બ્રહ્મમુહૂર્તમાં પરમાત્મા ચેતન વરસાવતા હોય છે. જે કોઈ બેઠો હોય તેના પર વરસી ગયો, અને સૂતો હોય તેના પરથી ચાલ્યો ગયો. એટલે એને બ્રહ્મમુહૂર્ત કીધું છે. એટલામાં પરમાત્માએ બ્રહ્મલોકમાંથી ચેતન વરસાવતા હોય છે. એટલે સાધકો 4 વાગે જાગીને એ ચેતનને વરસતાને લઈ લેતા હોય તો મફતનો લાભ મળતો હોય છે એ બ્રહ્મમુહૂર્તની વેલામાં. એનું નામ છે અમૃત વેલા. અમૃત વેલા, અમૃત વેલા તમારી મારી કિંમતી ચાલી જાય છે. બ્રહ્મમુહૂર્ત મારો કિંમતી ચાલ્યો જાય છે. એ 4 વાગે આપણે ચા પીતા હોય ને પછી સંડાસ બાથરૂમ શરીર પર તેલ ચોળતા હોય. ઘણા તો કહે છે કે ભાઈ આ શિયાળામાં કેટલું ઘી ખાઈ ગયા વહાણામાં, તો પછી એ હોડ લાગે. ઓલો કે 15 કિલોનું વહાણું બનાવ્યું, તો ઓલો કે 20 કિલોનું, તમે 25 કિલો ખાઈ ગયો. તો આખી જિંદગીમાં કેટલો ઘી નાખ્યો છે આ કોઠામાં, કેટલા કાજુ અને કેટલા બદામ, કેટલી ગીજા જાત જાતની બધી નાખી હોય ને. ઢોર બિચારો ઘાસ ખાય, ખડ ખાય, બીજું તો કંઈ ખાય નહીં. અને પછી એમ લાગે એને કે જો કેવું લાગું છું, ઇન્દ્ર જેવું લાગું છું ને. કોઈને બાપની તાકાત છે મને પડકાર કરે, શરીર મારો છે, મારે એને હાંચવવાનું છે. પણ કાગડા વંડી બેઠા બેઠા કહેતા હોય શરીર તારો નથી, શરીર અમારો છે, અમે માળા ફેરવીએ છીએ. કબીર સાહેબ કોણ જાણે કેમ ખૂણામાં ઊભા ઊભા ચિત્ર ખેંચી લીધું. કબીર સાહેબ કે એક જવાન 30 વર્ષનું, ખાધેલ પીધેલ, 85 કિલો વજન, નવી જાતના લુગડા,
સોનાના બધા ગળામાં નાખેલા 2-5 કિલો, ચાલ્યો જાય. કાગડા બેઠા બેઠા વંડીએ ચાંચ ઘસે. હે પરમાત્મા, મરી ગયેલા ઢોરના સૂકા હાડકા તો ઘણા ચાંચ મારીને ખાધા છે અમે, ખડ ખાધેલા ઢોરના, પણ આવા કાજુ બદામ અને વહાણા ખાધેલું માંસ ક્યારે મારી ચાંચમાં નથી આવ્યો. શું મને કાગડાનું દેહ મળ્યો? અમારી જિંદગીમાં ક્યારેય આવો અમને તાજા માણસનું માંસ ખાવા નથી મળ્યો. પરમાત્મા, અમારી માળા ક્યારે ફરશે? ક્યારેક આવા તાજા માણસના જવાનડિયાને મારો ને. 85 કિલો વજન હોય એ 25 કિલો લાકડા બળે નહીં કાંઈ. 25 મણ લાકડા નાખો તો નહીં મળે. પછી તો સાંજ પડી જાય ને, અડધો પડધો બાકી રહે તો પછી ઓલા બધા ડાઘુ આવી જાય પાછા. અને એ ટાઈમ ઓલા શિયાળ ને કૂતરા ને ગીધડા ને કાગડા એ ટાઈમમાં પરમાત્માને મનાવે, હે પરમાત્મા સારું કર્યું, અમારી માળા ફળી. કબીર સાહેબ કે મૂર્ખ માણસ, તું જ્યારે ગળીમાં ફરતો હોય તો ગલીમાં કાગડા વંડીએ ચાંચ ફેરવે, ઘસી એને તૈયાર રાખે, ચાંચને અણીવાળી કરીને અને માળા ફેરવે. એને જલ્દી મારજો, એને જલ્દી મારજો. પરમાત્મા, અમને ક્યારેક આવો માંસ ખાવા તો મળે. કાગ ગીધ દોઈ મરણ બિચારે. બીજક કાગડા અને ગીધના તમારા મરણની માળા ફેરવે છે, તો તમારી માળા ફળે એને નહીં ફળતી હોય? એ તો કાળજાથી ફેરવે ને ભાઈ બિચારા. તમારી મારી માળામાં ઢોંગ હોય છે, પણ આ બિચારા પશુ પક્ષીઓ ફેરે માળા, એ કાળજાની માળા હોય. એ તમારા મરણના માટે માળા ફેરવે. કબીર સાહેબ કે તમારા મને એમ કે મારા શરીરને શું વાંધો છે, પણ માળા ફરે છે તમારા માટે પરબારી. કાગ ગીધ દોય મરણ બિચારે, શિકર શ્વાન દોઈ પંથ નિહારે. શિકર એટલે શિયાળ. શિયાળ પ્રાર્થના કરે ને ઓલા મસાણિયા કૂતરા ડાઘા જેવા એ પ્રાર્થના કરે કે એટલા મોટો શરીરવાળો, એટલા માંસવાળો માણસ છે, એ લાકડા ખૂટી જાય અને અંધારો પડી જાય, ઘરવાળા જલ્દી ચાલ્યા જાય તો રાત્રિમાં એના હાડકા શેકાયેલા હાડકા, શેકાયેલું માંસ, એ પરમાત્મા એ ખેંચી ખેંચીને અમે ખાઈએ. અમારા જેવા ગરીબ પશુઓને આવો તો માંસ ક્યાંથી મળે? કે બદામ અને કાજુ ખાધેલો એ મળદો અમને મળે. શિકર શ્વાન દોઈ પંથ નિહાર, રાહ જોવે છે, રાહ જોવે છે, માળા ફેરવે. કાગ ગીધ દોય મરણ બિચારે, શિકર શ્વાન દોઈ પંથ નિહારે. એટલા બધાનું ભાગ છે તમારા શરીરમાં. તમારા મનમાં એમ કે મારા પર તો મારી પત્નીનું ભાગ અને પુત્રનું ભાગ, પણ નહીં, તમારા પર તો ઘણાનું ભાગ છે. કૂતરાનું ભાગ, એમાં ગીદડાનું ભાગ, શિયાળનું ભાગ, કાગડાનું ભાગ, એ બધા માળા ફેરવે છે. અને એ તો ઠીક, ધરતી માતા કહે, હે પરમાત્મા, આ મરી જાય ને મારા પર છાતી પર પગ દઈ દઈને ધમાકા મારીને ચાલે છે, આ માણસ મરી જાય ને એના ઘરવાળાને એવી મતી આપજો કે એને સમાધિ આપે, જમીનમાં દાટી દે, તો પછી હું એના રસ ચૂસી ને હું આનંદ લેવું. કારણ કે એને મારા રસને ચૂસ્યો છે ને, કારણ વિનાનું મારો રસ ચૂસી આ બદામ કાજુ શું છે? ધરતીની છાતીનું રસ છે ને. એ રસ ચૂસીને એને ક્યારેય કોઈ ઉપકારનું કામ નથી કર્યો, ક્યારેય કોઈને આંગળી ચીંધી નથી, ક્યારેય કોઈને માર્ગ બચાડ્યો નથી. આ માણસ તો પોતે ખાતો રહ્યો અને પોતાના કુટુંબને ખવડાવતો રહ્યો અને 4 દિવાળીને પોતાની દુનિયા માની. બસ આ 4 દિવાળી માલી ખુશી રહે, દુનિયા કૂવામાં જાય. હે પરમાત્મા, એના ઘરવાળાને એવી બુદ્ધિ આપજો. અથવા કોઈ મહાત્મા એને કહે કે इसको સમાધિ દે દો જમીન મેં, તો સમાધિ દે તો પછી એમાં ધરતી માતા એમાં કીડા પડે, જીવડા પડી, રસ થઈ જાય, શરીર ઓગળી જાય બધું, ધરતીનું રસ ચૂસી લે. અગ્નિ દેવતા કે ના ના ના, હિન્દુ ધર્મમાં તો નિયમ જ છે કે સળગાવે બાળે ત્યારે અગ્નિદેવ કહે છે એનો રસ તો મારે ચૂસી લેવું છે. આવો દિવ્ય રસ એના શરીરમાં ભેગો કર્યો અને 35-40 વર્ષ સુધી આ રસ મારે ચૂસી લેવો છે. અગ્નિદેવ કહે, અગ્નિ કહે મેં ઈતન બારું, એના શરીરને બાળી અને બાળીને બધો રસ મેં ચૂસી, અને અગ્નિદેવતા કે મારે બધું લાભ લેવું છે. પવન દેવતા કે નહીં, જ્યારે આ બરાબર બળીને એનો રસ નીકળવા મળે ત્યારે હું વરસાદના રૂપમાં પાણી કે હું પડીશ અને તમને ઓલવી દઈને એ રસ મારે ચૂસવાનું છે. અગ્નિ તમને બાળવાની તૈયારીમાં, રસ ચૂસી જવાની તૈયારીમાં, જળ તમને ચૂસી જવાની તૈયારીમાં, ધરતી કહે છે મારામાં ડડી તો હું એને ચૂસી જવાની તૈયારીમાં, પવન દેવતા કહે છે બળી જાય તો ભસ્મી ઉડાડીને હું લઈ જાઉં, મારા આકાશમાં ચઢાવું. એના તમારા મારા કેટલા ગ્રાહક બેઠેલા આપણને ખબર જ નથી, આપણે આંખ મીચીને ચાલીએ છીએ. અગ્નિ કહે મેં ઈતન જારું, પવન પાની કહે મેં જરત ઉબારું, ધરતી કહે મોહી મિલ જાય, તો પવન કહે સંગ લેવું ઉડાઈ. આટલા બધા આપણા ગ્રાહક બનીને બેઠેલા છે.
તે હિ તન કો તન કહે ગંવારા. કબીર સાહેબ કે કેવો મૂર્ખ છે, એવા શરીરને જેના ભાગીદાર 55 છે એને પોતાનું શરીર પોતાનું એમ કહે છે. તે હિ તન કો તન કહે ગંવારા. ગંવાર છે, મૂર્ખ છે. મનુષ્ય જેટલો મૂર્ખ કોઈ પ્રાણી કબીર સાહેબના લિસ્ટમાં નથી. પોતાના શત્રુઓને પહેચાણ્યા કે કોણ કોણ મારા શત્રુ, કેવી જાતની મીઠ માંડીને બેઠેલા છે એ ઓળખી શક્યો નહીં. તે તન કો તન કહે ગંવારા. સો બેરી હોય લગે તુમારા. આ બધા તમારા શત્રુઓ છે અને તમને વળગેલા છે. લગે તુમારા. ક્ષણભંગુર છે ભાઈ. આ ક્ષણભંગુર દેહ છે ને શત્રુઓ એટલા બધા છે. આ બધા તમારા મારા માટે માળા ફેરવે છે ને આપણે એકય માળા ક્યારે ફેરવી હોય, હે પરમાત્મા તું મારો તું મારો, તો આ બધી માળા કપાઈ જાય. આપણે એકય ક્યારે ફેરવી નથી. પરમાર્થ ચિંતનીય પદાર્થ, પરમાર્થ સાધનીય પદાર્થ આપણા જીવનનું છે. પરમાર્થને ચિંતનમાં લાવવું જોઈએ. નરદેહ મળી છે તો ક્ષણભંગુરતા તમારી સફળ. ચિંતનીય સદા હરિ. પરમાત્માનું ચિંતન કાયમ માટે કરતા રહેવા માટે સંતો મહાત્માની ભલામણ છે. તો ધર્મદાસ ત્રિકુટીનો માર્ગ અઘરો છે. લંઘેત ગુરુ પ્રસાદતે. ગુરુની કૃપાથી એ લંઘાઈ જાય છે. પણ તદા શૂન્યમ, એના માથાનું જે શૂન્ય છે એમાં જે માનસરોવર ભરેલો છે, તદ્રૂપમ દિવ્ય જ્યોતિષામ. દિવ્ય જ્યોતિ પ્રસરાયેલી છે ત્યાં. એ જ્યોતિને જે પ્રાપ્તિ કરી લે છે એનો કાળકર્મના સાથે છેડો ફાડી જાય. મહાકાળ સાથે નહીં, કાળકર્મ સાથે ત્રિકુટીના મોટા ડુંગરાને ઓળંગી જાઓ, માનસરોવરમાં સ્નાન કરી લો. તો માનસરોવર નાયકે કાગા હોય હંસા. માનસરોવરમાં સ્નાન કરે તો કાગડો હંસ બની જાય. હંસ બની જાય તો પછી મોતી ચણે મોતી. કાગડો હતો ત્યાં સુધી ગંદકી ખાતો હતો. કાગડો હતો ત્યાં સુધી કોઈકને ખોટી ચાંચું મારતો હતો. પણ હંસ બની જાય તો હંસ મોતી ચણે માનસરોવરમાં. અને ઉડતા ઉડતા ક્યાંક તમારા મારા ગામ ઉપરથી નીકળે અને એને દયા આવી જાય તો એકાદું મોતી ઉગળી અને નાખતો જાય ને એ મોતી, તો એ ગામના અંદરમાં ઇતિહાસ બની જાય કે માનસરોવરનું હંસ આવેલો અને મોતી ઉગળી ગયો. વોમિટ કરતો ગયો, મોતી નાખતો ગયો, ઉગળીને મોતી નાખતો જાય તમારા અંદરમાં, તો એ ઇતિહાસ બની જાય. કાગડાનું ક્યારે ઇતિહાસ નથી બનતો. પણ ધર્મદાસ, જ્યાં સુધી શ્વાસા છે ત્યાં સુધી સાચવી લેવાનું. તમારું મારું જીવન શ્વાસાના સાથે લટકેલો છે. લટકેલો શ્વાસાનો એવો નિયમ છે, અંદરમાં શ્વાસા જાય અને પાછી ના આવે તો મોત. અંદરની અંદરમાં વિલીન થઈ જાય. એ વિલીન થઈ ગઈ મોત. ઘણાને થાય એવો કે અંદરમાં ઘૂંટડો એ ખેંચ્યો હોય ચારનું રકાબી ઉપરથી, એક જ ઘૂંટડો ખેંચ્યો હોય તો પછી રકાબી પડી જાય, શ્વાસા બહાર ના આવે, અંદરની અંદર રહી જાય. ઘણાના શ્વાસા બહાર આવી જાય પણ બહારની બહાર અટકી જાય, પછી અંદર ન જાય તોય મોત. શ્વાસા અંદરમાં જાય ને બહાર નહીં આવે તોય મોત. શ્વાસા અંદરથી બહાર નીકળી જાય ને પાછી ન જાય તોય મોત. બે બાજુથી માર છે આપણી. અને શ્વાસા પર જીવન લટકેલો છે. જેને આધારે તમારું મારું જીવન લટકેલો છે એને ક્યારે આપણે જોઈ નથી કે આ ટૂંકી છે કે લાંબી છે કે નબળી છે. આ શ્વાસા ક્યારે તૂટી જાય એ દોરડાને પાકું તો કરી દઈએ. ક્યારે વિચાર આવ્યું? આપણે સીધા સૂતા હોઈએ ચત્તા અને માથે તલવાર લટકતી હોય ને કાચે ધાગે બાંધેલી હોય, કાચે ધાગે ઉપર ખીંટીએ એ હુકમ ભરાવેલો હોય એ કાચે ધાગે, પછી નીંદ નહીં આવે. તલવાર 5 કિલોની છે ને આ કાચો સૂતર છે, આ ક્યારે તૂટે ને ક્યારે તલવાર હોંહરી ઉતરી જાય એને ઊંઘ આવે. આવી દશા છે. શ્વાસના આધારે તમારું મારું જીવન લટકેલો છે, આખો લટકેલો છે. નીચે ભવસાગર તળિયા વિનાનું છે. હવે ક્યારેય શ્વાસાની દોરી તૂટી જાય ને ક્યારેય સંભાળી નથી આપણે. કઈ શ્વાસાની દોરડાને એને પાકો તો કરી નાખીએ. એના આધારે તો જીવન છે આપણું. ક્યારે વિચાર ન કર્યું? આ શ્વાસા લેતા લેતામાં આપણે કાગડામાંથી હંસ બની જવાય. આ શ્વાસ લેતા લેતામાં આપણે નરમાંથી નારાયણ થઈ જવાય. આ શ્વાસામાં નામ લેતા લેતા ધરતીની ધૂળ ચાડતા ચાડતા ચૈતન્યનો ચરિતાર્થ આપણા જીવનમાં થવા માંડે. આ બધી ઘટનાઓ ઘટે. પણ આપણી જિંદગાનીમાં ક્યારેય આપણે દરકાર ન કરી કે આ દોરડાને ક્યારેક જોઈ લ્યું, આ દોરડાને ક્યારેક સાચવી લ્યું અને દરેક વળ દઈને તાકાતવાળો બનો, બીજો દોરડો ચડાવી દઉં. ક્યાંય કર્યો નથી. રાત દિન જેને જાગૃત રહેવું જોઈએ, જેને માથે તલવાર લટકતી હોય. આપણે રાત દિવસ જાગૃત ન રહ્યા. શ્વાસ ક્યારે આવ્યો અને અડધી રાતે ક્યારે નીકળી જાય કોઈ ખબર નહીં. સૂતા સૂતામાં નીકળી જાય.
खबर न पड़े। श्वासों का क्या भरोसा, श्वासों का क्या भरोसा, ये रुक जाए कब कहाँ पर, श्वासों का क्या भरोसा। कबीर साहब, हे भाई श्वासનો ભરોસો નથી। આ ક્યાં અંદર में जाए रोकाई जाए कि બહાર आવીને રોકાઈ જાય? रुक जाए कब कहाँ पर, क्या रुक जाए, अंदर के बाहर कोई नक्की નથી। જે શ્વાસનો ભરોસો કરવા માટે કબીર સાહેબ ના પાડે છે, ભરોસો નહીં કરતા, એનો તમને મને ભરોસો છે। સુરવીરના દીકરા નહીં, કબીર સાહેબથી આગળ વધ્યા ને એક કદમ, એ મહાપુરુષ કહે છે શ્વાસોं का क्या भरोसा, कब रुक जाए, कहाँ पर कोई पता नहीं। આપણે કે ના ના, મને 100 વર્ષ કોઈ વાંધો નથી, મારા પાસે તો બધી રીત ભાત સારી છે સાચવાની, શરીરને ખૂબ સાચવું છું।